રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી સતત એક વાત પર ચર્ચા થઈ રહી છે કે હવે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે। કોંગ્રેસ આ બાબતે સતત હાથપગ મારી રહી છે કે રાજુ કરપડા ફરી પાછા કોંગ્રેસમાં સામેલ થઈ જાય। પહેલા ખેડૂત નેતા એવા પાલ આંબલિયા રાજુ કરપડાને મળવા ગયા હતા અને તેમને સમજાવ્યું હતું કે કોંગ્રેસમાં ફરી પાછા આવી જાય। ત્યારબાદ હવે એક નવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં હમણાં આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા એવા કરસનદાસ ભાદરકા જે છે એ રાજુ કરપડાને મળવા ગયા હતા। એમણે કહ્યું કે મારા પરમ મિત્ર છે। હવે આ દરમિયાન તેમણે પણ એવી વિનંતી કરી છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં પાછા ફરી જાય। હવે આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું વાતચીત થઈ અને શું રાજુ કરપડા હવે ભાજપની બદલે કોંગ્રેસમાં જોડાય છે કે કેમ તે સમગ્ર વિશે કરસનદાસ ભાદરકાએ અમારી સાથે વાત કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। અહીં કરસનદાસ ભાદરકાના મોઢે સાંભળીએ કે રાજુ કરપડા સાથે મુલાકાત થઈ ત્યારબાદ બંને વચ્ચે શું વાતચીત થઈ અને શું તે કોંગ્રેસમાં જોડાવા માટે માની ગયા છે કે કેમ। હાજી કરશન બાપુ, તમે રાજુ કરપડાને મળવા ગયા હતા તો જી શું વાતચીત થઈ તમારી એમની સાથે? જી રાજુભાઈ અમારે આત્મીયતાના સંબંધ છે અને હું સૌરાષ્ટ્રમાં હતો, આણંદ આવતો હતો, જેલમાંથી છૂટ્યા પછી અમે મળ્યા નહોતા તો મને એવું થયું કે મળી લઉં અને જેલના અનુભવની, પરિવારના કુશલ મંગલની વાત થઈ અને જે હું મળ્યો એમાં આખી જાનનો વરરાજો મારું એક આમંત્રણ હતું કે લડવું જ છે લોકશાહીના રક્ષણ માટે, જે અન્યાય થઈ રહ્યો છે, પીડિતોની જે પીડાને એક અવાજ બનવા માટે લડવું જ છે, તો આવો કોંગ્રેસમાં। એમને આમંત્રણ આપ્યું। મેં એમને એ પણ કહ્યું કે તમે જો કોંગ્રેસ માટેનો નિર્ણય લેશો તો કદાચ ધર્મને નજર સમક્ષ રાખીને મેં કહ્યું કે સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે। ઘણી બધી એ રીતની મેં વાત કરી કે લડવા માટે આ પ્લેટફોર્મ ખૂબ સરસ છે અને મારી વાત સાંભળીને એના ફેસ ઉપર જે મેં ઇનોસન્ટ સ્માઇલ જોઈ એ મારે શું કહેવાય, મારી આશાઓ વધી છે એમાં અને ઘણું બધું આશાસ્પદ મને લાગી રહ્યું છે। એટલે એમણે કોઈ ક્લિયર જવાબ નથી આપ્યો હજુ કે કોંગ્રેસમાં જોડાશે કે નહીં? જી એ મને આખી વાતચીત ઉપરથી એવું લાગ્યું કે રાજુભાઈ અત્યારે વેઇટ એન્ડ વોચ પેલું કરે છે, આ બધું ઠરવા દેશે અને એ દરમિયાન કે ખેડૂતોની સભા પણ કરવાના છે, ખેડૂતોનું પણ મંતવ્ય લેવાના છે, પણ હાલ પૂરતું એનું કોઈ સ્ટેન્ડ ક્લિયર હોય એવું મને ન લાગ્યું। અને સાથે જે મીડિયા અને સોશિયલ મીડિયામાં વન વે ચાલી રહ્યું છે કે ભાજપમાં જોડાવાના છે તો એ વાતમાં પણ કાલની મિટિંગમાં મને એવું ના લાગ્યું કે એમણે કોઈ સ્ટેન્ડ લઈ લીધું હોય। તમને શું લાગે છે, તમારા જૂના જોગી જે છે, તમે તો જી આમ આદમી પાર્ટીમાં પણ હતા, એટલે જી આમ આદમી પાર્ટીમાં પણ તમારા મિત્ર હતા અને રાજુ કરપડા પેલા કોંગ્રેસમાં હતા, એટલે જી પાછા જો કોંગ્રેસમાં પાછા આવે તો તમે તો બંને બાજુ તમારા જૂના જોગી જે ભાઈબંધ છે એ પાછા જી મળે જી એવી સ્થિતિ છે, તો તમને શું લાગે છે પાછા આવશે અને આવશે તો તમને કેવો આનંદ રહેશે? જી મારા માટે વિશેષ એ હશે કારણ કે આફ્ટર ઓલ તો આપણે પાર્ટીને અંડરલાઈન કરીએ છીએ, આઈડિયોલોજીને અંડરલાઈન કરીએ છીએ, પણ જ્યારે વાત ગુજરાત અને ગુજરાતીઓની હોય, વાત જ્યારે દેશની હોય, ત્યારે મુખ્ય બધા જ રાજકીય અથવા તો બધા જ ક્ષેત્રોનો ઉદ્દેશ આપણો એ હોય છે કે લોકશાહીમાં જે રાજા છે એ લોકો છે અને લોકહિતના કામ થાય, લોકોનું સારું થાય, જે પીડિતો છે એની પીડામાં ક્યાંક ને ક્યાંક આપણે સહભાગી બનીએ, જે અવાજ નથી ઉઠાવી શકતા એનો અવાજ બનીએ, એ બધા પ્રયત્નોમાં કોઈ આપણા અનુભવી, આપણી જે ટ્યુનિંગ સારું હોય, સાયકોલોજી એકાબીજાની સમજતા હોય એવો રાજુભાઈ હોય કે એવા કોઈ પણ વ્યક્તિ હોય, રાજુભાઈ તો પાછા મારા ઉપરથી મિત્ર પણ છે, તો કામ કરવાનો એક હોસલો મજા આવે ટૂંકમાં। અને એ વાત મેં એમને પણ કરી કે સાથે લડીશું તો બધા ઉદ્દેશ એક છે, તો આ રીતની મજા આવશે। સાથે સાથે મેં એને એ પણ કહ્યું કે નેવર કોમ્પ્રોમાઇઝ વિથ યોર જે ફેસ છે એ ફેસ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરાય, આઈડેન્ટિફિકેશન સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ના કરાય। એ લોકો તમારી એક લડાયક તરીકે પેલી છાપ છે અને જો બીજેપી નું વિચારશો તો ક્યાંક ને ક્યાંક સમર્પણ આવશે અને ટૂંકમાં લોકો નહીં સ્વીકારે એવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે અને એ વાત એમને પણ ગળે ઉતરે ને એ પોતે હોશિયાર ને મંથન કરનારો માણસ છે, પોતે આ બધી વસ્તુ સમજી શકે છે, એટલે જોઈએ છીએ શું નિર્ણય લઈએ। આશા રાખીએ કે લોકશાહીના રક્ષણ માટે માવતર પાર્ટી અને કોંગ્રેસ માટે પોતાનું મન બનાવે। જેમ તમે કીધું એમ કે રાજુ કરપડા ને તમે સારા એવા મિત્રો છો,
જી તો આમ આદમી પાર્ટીમાં પણ બંને સાથે હતા. રાજુ જી કરપડાએ પણ આમ આદમી પાર્ટી છોડી ત્યારે મીડિયા સમક્ષ ઘણા આરોપો લગાવ્યા અને તમે પણ આમ આદમી પાર્ટી છોડી ત્યારે ઘણા આરોપો લગાવ્યા હતા પાર્ટી. આરોપ નહીં, અમે સત્ય વાત કરેલી છે. હા એટલે તો જી. અત્યારે જે પર્સનલી તમે મળ્યા ત્યારે એમને કઈ વાત કરી કે વાંધો શું પડ્યો તો પાર્ટી સાથે? એમાં હકીકત તો ખબર નહીં, મારે મીડિયાને આ વાત કરાય કે ના કરાય, પણ હું જ્યારે આમ આદમી પાર્ટીમાં હતો અને જે મારા 8-10 મુદ્દાઓ હતા જેમાં મારો વ્યક્તિગત કોઈ સ્વાર્થ નહોતો, પણ હું પ્રદેશમાં અને સેન્ટરમાં હંમેશા કોઈ પ્રોગ્રામ હોય, આગળની રાત્રે અમે જ્યાં રોકાણા હોય ત્યાં હું બધાનો એક આપણે કહીએ ને સાદી ભાષામાં માથું ખાતો કે ભાઈ આટલું આટલું કરીશું તો જ બી બમણા થશે, બાકી કઈ આમાં આઉટપુટ આવે એવું લાગતું નથી. અને એટલા માટે જ મેં જયારે રાજીનામું આપ્યું ત્યારે મને જેટલા ફોન આવ્યા હતા તો મારે એ જ કહેવું પડ્યું હતું કે તમને ખબર ના હોય ત્યાંથી હું શરૂ કરું. બધાના મારા મુદ્દાની ખબર હતી ને એમાં મારે કઈ નહોતું જોતું, પણ આટલા ચેન્જ કરવાનું હું કહેતો હતો. એ જ બેઝ ઉપર ઘણીવાર રાજુભાઈ મને એવું કહેતા કે બાપુ છોડો ને, બધું ઓકે થઈ જશે, બધું ઓકે થઈ જશે. ત્યારે રાજુભાઈને મેં હસતા હસતા કહેતો પણ ખરો, હું કહું મને આભાસી વાતાવરણમાંથી વાસ્તવિકતા સમજાવવા લાગી છે, તમને પણ 4-6 મહિના, વર્ષ, 1.5 વર્ષમાં સમજાશે. ત્યારે તમને એટલે એ વાત મેં કાલે હસતા હસતા એને યાદે અપાવી કે આ તમને મારા શબ્દો યાદ હોય તો મેં આ કહ્યું હતું કે વાસ્તવિકતા સમજાશે તો આપણા ટાઈપની મેન્ટાલિટી વાળા માણસો આ કહેવાતી પાર્ટીમાં ન ટકી શકે, કે જ્યાં સત્ય નથી, જ્યાં પીડાની વાસ્તવિકતા નથી, જ્યાં પારસ્પરિકતા નથી, જ્યાં લોકોની સાચી ચિંતા નથી, માત્ર અને માત્ર બીજાનો હાથો બનીને કામ કરવું, ત્યાં એવા વાતાવરણમાં શક્તિશાળી માણસ ના ટકી શકે. એ માનવ સહજ છે ને. હું નીકળી ગયો, રાજુભાઈ નીકળી ગયા, અને જેમ જેમ લોકોને આભાસ દૂર થશે અને વાસ્તવિકતા સમજતા રહેશે એમ આમ આદમી પાર્ટી, મારા શબ્દો બેન યાદ રાખજો, તળિયા ઝાટક થઈ જાય, બેસણું કરવું પડશે. બરોબર. તમે રાજુ કરપડાને સમજાવ્યું કે કોંગ્રેસમાં પાછા આવી જાય. આની પહેલા પાલ આંબલિયા પણ ગયા હતા કે જી કોંગ્રેસમાં ઘર વાપસી થઈ જાય તો સારું, જી મતલબ. જી તો હવે જી શું લાગે છે, જે પ્રમાણે વાતાવરણ છે, મોટા ભાગના લોકો તો એવી જ ચર્ચા કરી રહ્યા છે કે ભાજપમાં જોડાશે, જી પરંતુ કોંગ્રેસના તમે છો કે પાલ આંબલિયા છે, તમે જઈને રજૂઆત કરો છો કે કોંગ્રેસમાં જોડાવો તો સારું, તો જી શું લાગે છે અત્યાર પૂરતું કે ભાજપમાં જવાની શક્યતા કેટલી એમની? અત્યારે તો મને એવું લાગે છે, મેં જે વાત કરી હું રિપીટ કરું કે જે એક તમારી લડાયક તરીકે તમારી છબી હોય, અને બેન રાજકારણ નહીં, આ જગતના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમારી એક ચોક્કસ છબી બની હોય એની સાથે તમે કોમ્પ્રોમાઇઝ કરો તો કોઈને રિઝલ્ટ નથી મળ્યું. નાના પાટેકરની જે ડાયલોગ ડિલિવરી છે, હવે દુનિયાનો બેસ્ટ ડાયલોગ આપો પણ એની મેથડ થી નહીં, બીજી મેથડ થી બોલે એટલે લોકો ન સ્વીકારે, કારણ કે એનો ચહેરો આ ટાઈપની ચોક્કસ પ્રકારની ડાયલોગ ડિલિવરી થી લોકો ટેવાયેલા છે. કરશન બાપુ ભાદરકા પાસે કન્ટેન્ટ ગમે એટલું સારું હોય પણ હું ઢીલી વાતો સ્ટેજ પરથી કરું, જે તાકાતથી મારી રજૂઆતની મેથડ છે એ પ્રમાણે ના કરું તો એ લોકોને ના ગમે, કારણ કે મારી એક આઈડેન્ટિફિકેશન એ રીતની બનેલી છે. એમ કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ વ્યક્તિએ જ્યારે પોતાની આઈડેન્ટિફિકેશન સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે ત્યારે એને અફસોસ થયો છે અથવા તો સફળતા નથી મળી. સેમ રાજુભાઈની ખેડૂત નેતા તરીકેની વાત હોય, એ પણ એક સારા વક્તા છે, એક નીડર તરીકે એની જે છાપ છે એ લોકોએ એક ગળે ઉતારી લીધી હોય, અને તે પછી જયારે સમર્પણની વાત આવે, બીજેપીમાં જવું હોય એટલે ઇનડાયરેક્ટલી તો સમર્પણ, આમ તો ડાયરેક્ટલી સમર્પણ જ થયું. ત્યાં હાજી હા આવી જાય. હવે મારા સ્વભાવમાં જ હાજી નથી, ડિસિપ્લિન અલગ વસ્તુ છે, પણ એમને એમ જી હા કરવું એ આપણા સ્વભાવમાં જ ના હોય તો ક્યાંક ને ક્યાંક વર્ક એફિશિયન્સી ન ટકે, અને માણસ જે ઓરિજિનલ એની જે શું કહેવાય, જે જુસ્સો, જે ગરિમા, જે તાકાત હોય એનો મેક્સિમમ યુઝ રાષ્ટ્ર માટે, લોકશાહીના રક્ષણ માટે અને લોકો માટે ન કરી શકે એ સ્પષ્ટ છે. અને આ મારું માનવું છે એમ નહીં, મને પૂરો ભરોસો છે કે રાજુભાઈ કરપડા મારા કરતા પણ સવિશેષ આ બાબત સમજી શકે અને અમુક પ્રકારના ડિસિઝનો લેતા પહેલા 100 વખત વિચારશે. મેં એને એ પણ કહ્યું કે ફાઇનલ ડિસિઝન લો, કારણ કે એ થોડાક આધ્યાત્મિક છે, અમે બંને ભાઈઓ થોડાક ટૂંકમાં એવરેજ કરતા તો વધુ આધ્યાત્મિક છીએ જ. મેં એને એ પણ કહ્યું કે કુળદેવીના મઢમાં બેસીને ફાઇનલ નિર્ણય જે લ્યો એ લેજો, અને મને ભરોસો છે કે તમને અંદરથી માતાજી શું સુધારશે. જી. અહીં તમે કરશનદાસ ભાદરકાને સાંભળ્યા, જેમાં તેમનું કહેવું છે કે રાજુ કરપડાએ હજુ સુધી તો કોઈ નિર્ણય નક્કી કર્યો નથી, પરંતુ તેમને નથી લાગતું કે તે ભાજપમાં જોડાય. હવે જોવું રહ્યું કે શું રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય છે કે કેમ, કે જે પ્રમાણેની ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે તે ભાજપમાં જ જોડાશે, અથવા તે જે પ્રમાણે પોતે દાવો કરી રહ્યા છે એ રીતે ખેડૂતો સાથે જ કામ કરશે. હવે સમગ્ર બાબતે શું થાય છે, રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાય છે તે તો સમય આવે જ ખબર પડશે.
પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.